ત્યાં એમ કહેવાય કે પરમાત્મા ઈ આત્માને એમ કે પોતાના ચરણમાં સ્થાન આલે, જેની પાછળ આવા ભજન થતા હોય, કાંઈક ધર્મના કામ થતા હોય, દાન પુણ્ય થતા હોય, ઈ આત્મા ભગવાનના ચરણોમાં જ હોય. આ ચિઠ્ઠી પાઠ છે ઉપરવાળાની અને વેળા થાશે તારે જવાની, ત્યારે સૌ કુટુંબ ભેગું મળી તને ચમચી પાણી પાવાની. લોટ પાણીનો લાડવો મૂકશે, જરૂર હશે નહીં તારે ખાવાની. અરે 5-25 ભેગા મળી કરશે ઉતાવળ કાઢી જવાની. આજ લાકડા ભેળો મારશે, ઉતાવળ હશે અરે હાડ કાલઈને હાલ તો થાશે, રાખતા રે ઉડી જવાની. 12 દિવસનો શોક પાડી આ દુનિયા મિષ્ટાન ખાવાની. અરે આ તો બધી છે સ્વાર્થની તમને ઘડીકમાં ભૂલી જવાની. એ આ તો બધી છે આજોને સ્વાર્થની દુનિયા, તમને ઘડીકમાં ભૂલી જવાની. બાર તમને માણસ વ્યાગ્યા હોય છતાં એમ કે જેના પાછળ આવા ધર્મના કામ થતા હોય, પ્રધાન ભજનના કામ થતા હોય, બાપ અને દીકરાનો પ્રેમ કેવો હોય કે ભાઈ જગતની અંદર એમ કહે કે બાપ અને દીકરાનો પ્રેમ કોઈ દિવસ ઘટે નહીં. ભાઈ માવતરનો દીકરા પ્રત્યેનો પ્રેમ ઘટે નહીં. ક્યારે ઘટે તો કે જેદી એમ કહેવાય કે હવારે ડાડો હુરે દુગવાનું બંધ કરે ને ભાઈ, તેથી દીકરાનો માવતર પ્રત્યેનો પ્રેમ ઘટે. જેદી દાડો હુરજ ઉગવાનો બંધ કરે તેથી માવતાનો દીકરા પ્રત્યેનો પ્રેમ ઘટે. કા પછી એમ કે જેથી ગંગાના નીરમાં દુર્ગંધ મારે ને બાપ, તેથી દીકરાનો માવતર પ્રત્યેનો પ્રેમ ઘટે. જેથી દાડો હુરજ ઉગવાનો બંધ કરે તેથી માવતાનો પ્રેમ ઘટે. કા પછી ગંગાના નીરમાં દુર્ગંધ મારે ત્યારે પ્રેમ ઘટે. અને છેલ્લે મારે કહેવું તો જેથી એમ કહો કે હોનાને કાટ લાગે ને બાપ, તેથી માવતાનો દીકરા પ્રત્યેનો પ્રેમ ઘટે. આ ત્રણેય વસ્તુ જે મહત્વ છે ને એમ જગતની અંદર માવતાનો દીકરા પ્રત્યેનો પ્રેમ કોઈ દિવસ ઘટે નહીં ભાઈ. કારણ કે 12 મહિના થઈ ગયા હોય છતાં પણ એમ કે એ દીકરા હોય જ્યારે એમ બાપાને ખુદથી ચૂંટણી જવા કાંઈ ધર્મના કામ કર્યા હોય. કારણ કે પંછી પાણી પીને છે ના ઘટે સરિતા નીર, પંછી પાણી પીને છે ના ઘટે સરિતા નીર. આવા કાંઈક દાન ધર્મના કામ કર્યા હોય ને તો એની કોઈ જે સેવકને રૂપિયા એના ઘરે ઘટે. કારણ કે કૃપા કરે ભૂમિ માટે. હે સ્વર્ગેથી હે જોને કોઈ એમને પાછા વાળો રે, આજ સ્વર્ગેથી કોઈ પાછા વાળો રે. આટલો સંદેશો એવો આટલો સંદેશો હે મારા ચંદુજીને કહેજો. આટલો સંદેશો મારા ચંદુજીને
એવા વીરાય અમરતજી જુએ તમારી વાતો એવા બંધવા અમરતજી જુએ તમારી વાતો હે તમારી એ જુએ જોને વાતો રે આંખો નડી રોવે આનો સંદેશો મારા વીરાને કહેજો હે તમારા દીનારે અમને જસને નહીં દીનારે દીનારે સુન સુનારે આનો સંદેશો મારા બંધવાને કહેજો એવા પરથી જુએ સોને રાખે વાતો એ ભાઈ રે યાદ આવે આંખો રડે વીરો રે યાદ આવે આખરી રડે આટલો સંદેશો મારા બંધવાને કહેજો એવા સ્વર્ગેથી કોઈ પાછા વાળો રે સ્વર્ગેથી કોઈ પાછા વાળો રે આટલો સંદેશો મારા ચંદુજીને કહેજો
ભાઈની વાતો હે રાખડીનો બાંધનાર ક્યારે આવે રાખડીનો બાંધનાર ક્યારે આવે હાથનો સંગીતો મારા શિરાને કેરો હે એના વિના સુના લાગે ઘર બાર રે વીરા વિના સુના લાગે ઘર બાર રે હાથનો સંગીતો મારા શિરાને કેરો હે ગોવિંદ સિંહ મહેન્દ્ર સિંહ જુએ કાકાની વાતો હે ગોવિંદ મહેન્દ્ર સિંહ જુએ કાકાની વાતો એમના વિનારે અમને ના ગમે રે કાકારે યાદ આવે આખરી લડે આટલો સંદેશો મારા કાકાને કહેજો એ સ્વર્ગેથી કોઈ પાછા વાળો રે સ્વર્ગેથી કોઈ પાછા વાળો રે આટલો સંદેશો મારા ચંદુજીને કહેજો ગોવિંદ સિંહ દીકરાએ જુએ બાપુની વાતો ગોવિંદ સિંહ લાડક માયા જુએ બાપુની વાતો હે બાપુને યાદ આવે આખરી લડે બાપુને યાદ આવે આખરી લડે તમારી યાદો રે અમને ઉપજો રોજ આવે લાડક વાયા તુમે બાપુની વાતો હે તમારી યાદ આવે અમને બહુ રે રાત ને દિવસ
પણ ભાઈ મારે બહુ મળે અને તોને બેની મારે દુઃખ થાય હે કંદેથી માવી તર મરે એને જોને ચારે નિશાળા વાવા પણ જેના હે જેના કંદેથી માવી તર મરે એને જોને ચારે નિશાળા વાવા એવા વીરભાઈ બે એક દીકરી બા મારા પ્રકાશબા અને કૈલાસબા બે બેનરીઓ એમ કહેવાય કે બાપુની જ્યારે તબિયત બીમાર હોય પોતાના સાસરીની અંદર બેવ દીકરીઓ હોય અને પોતાના એમ કે બેવ ભાઈ અમારા ગોવિંદજી અને અશ્વિનસિંહ પોતાને બે બેનો સાસરીની અંદર હોય ને બાપુની તબિયત બરાબર ના હોય ને એટલે બેવ દીકરા છે ને એ બેનબાને ફોન કરે બેનબા હે બેન હે મારી બેનબા શું થયું મારા વીરા બેનબા બાપુની તબિયત બરાબર નથી બેનબા સમય મળે તો જરા પિયર બાજુ આટો મારી દેજો ને દીકરી છે ને બાપ દીકરીને ખબર પડે કે મારા બાપની તબિયત બરાબર નથી ને ગમે તેવી દીકરી હોય બાપ પિયરના સમાચાર આપણે બાપના સમાચાર આપણે 70 કામ એમ કહેવાય પડતા મૂકીને પોતાના પિયર તરફ ભીખ માંડે પગે એમ કે પોતાના ચપ્પલ પહેરવા પણ ના રહે ઈ બેવ દીકરી અમારા પ્રકાશબા અને કૈલાસબા પોતાના એમ પિયરની અંદર આવે પોતાના ભાઈને મને ભાભીને મને ભત્રીજાઓને મને બાપુની એમ કે તબિયત બરાબર નથી બાપુને ઢોલિયા પર સુવાડેલા છે બાપુ જોડે બેસે વાતો કરે બાપુ કેમ છે તમને બાપુ હવે બાપુ કે દીકરી તું આવી ગઈ પછી મને બરાબર છે કારણ કે દીકરી છે ને બાપ ઈ તો બાપુ હૃદય કહેવાય દીકરી બાપના આંખનું રતન કહેવાય બાપનું હૃદય કહેવાય આપણો ધબકારો કહેવાય દીકરી જ્યારે આવે ત્યારે બાપ એમ કહે કે મને મરણ પથારી હોય તો પણ છતાં ઉભો થઈને કારણ કે મારી દીકરી આવી છે બાપ મારા એમ કહેવાય કે આંખનું રતન આવે છે મારો હૃદયનો ધબકારો આવે છે ત્યારે દીકરી જોડે બાપ વાતો કરે એક ની બે ની પાંચ ની નાનપણની કિરીટભાઈ બધી વાતો દીકરી જ્યારે એમ નાની હતી ને 2-5 વર્ષની ત્યારથી માંડીને 20 વર્ષના થયા અને પરણાવીને ત્યાં સુધી જે જે વાતો હતી ને એ બધી એમ કે ભાઈ ભાભી બાપુ બધા સાથે બેસીને વાતો બધી યાદ કરે ટૂંકમાં વાત કરો તો સમય નહીં ગયો 2-5 દિન વાણાવી આવ્યા બાપુની તબિયત એમ કે થોડી સુધારો પર થઈ પછી બેનબાઈ ભાઈને કીધું ભાઈ બાપુની તબિયત બરાબર છે તમે જો રજા આપો તો મારા સાસરિયાની અંદર જઈએ બેનબાઈ એમ કે બેવ દીકરી પોતાના સાસરિયાની અંદર ગઈ ટૂંકમાં વાત કરી છે 5-15 દિન વાણાવી ગયા 5-15-20 દિન વાણાવી ગયા અને પછી તરત એમ કે જેવી રીતે બાપુએ જગતની અંદરથી વિદાય લીધી હોય ત્યારે મારા બે લડકવા આવ્યા અશ્વિનસિંહ અને મારા ગોવિંદજી કાળુભાઈ બેવ ભાઈએ દીકરીને ફોન કરે ઈ અમારા પ્રકાશબા અને કૈલાસબાને ફોન કરી બેનબા હે બેન શું થયું મારા વિલા બેન છે ને ભાઈનો શબ્દ સમજી ગઈ ભાઈ બોલી કાંઈ સમજતા નથી પણ બેન સમજી ગયા કે ભાઈ શું થયું મારા વિલા ભાઈ કાંઈ બોલતા નથી પણ એમ કહે કે આંખમાં શ્રાવણ ભાદરવા જેવા આહુડા બેવા માંડ્યા હો બેનબા હે બેન જગતની અંદરથી બાપે વિદાય લીધી છે બેન બાપે વિદાય લીધી શબ્દ સાંભળ્યો બાપ તરત દેવ બેનું મારા કૈલાસબા અને પ્રકાશબા પોતાના એમ કહેવાય કે હાહરિયાની અંદર પિયરમાં આવે ઈ એમ કે ભાઈ ભાભી બધા રડતા હોય બાપુનો એમ કે પંચની શરીર છે ઢોલિયાની અંદર સુવડાવેલું હોય બેવ દીકરી બાપુના ઢોલિયા પાસે આવી બાપુને પગે લાગીને ખાલી એટલું જ કહેશું કે ખબર છે તમારા વિના બાપુ બેવ દીકરી બાપુને પગે લાગીને કહે તમારા વિના બાપુ સુનું સુનું લાગે તમારા વિના બાપુ સુનું સુનું લાગે ઘરને આંગણિયામાં ભણકારા વાગે ઘરને આંગણિયામાં ભણકારા વાગે તમારા વિના જોને સુનું સુનું લાગે તમારા વિના જોને સુનું
બાધો દીકરીઓ તો જુએ બાપુ એવી વાત રે મારા બાપુ ક્યારે આવશે મારા પિતા ક્યારે આવશે જ્યારે એમ કહેવાય કે મારા દરેક બાપને માવતરને પોતાની મૂડી વાલી હોય અને એથી વિશેષ જો વાલું હોય ને ભાઈ તો એનો વ્યાજ વાલું હોય. દીકરા તો બધાને વાલા હોય પણ દીકરાના દીકરા હોય ને એ વધારે વાલા હોય. એવા લાડકભાઈ અમારા જયવીર હોય, દિવ્યાબા હોય, અમારા અવિરાજ હોય, કારણ કે દાદાને બહુ પ્રેમ કરતા હોય. દાદા સાથે એમ કહ્યું કે નાનપણમાં આંગળી પકડીને મંદિરમાં જે ગયેલા હોય, આંગણવાડીમાં ગયેલા હોય અને જ્યારે જગતની દાદા વિદાય લે ને બાપ ત્યારે દાદાને યાદ આવે શું કહે? આજે યાદ આવે દાદા, યાદ આવે દાદા, યાદ આવે દાદા, આ બાલુડાને યાદ આવે દાદા, લાડકો વાયા લાડ લડાવતા યાદ આવે દાદા, લાડકો
વેકેશન આવે એટલે દરેક એમ કહે કે ભાણેજરા પોતાના મામાના ઘરે આવે. દર વખત ઘરે આવે ત્યારે નાના બાપા ઘરે હોય, દાદા ઘરે હોય, અને એમ કહેવાય કે જે દિવસે જગતમાંથી નાના બાપા વિદાય લીધી હોય ને અને એના પછીનું જે વરહ આવે ને, અને એ વર્ષે જ્યારે અમારા ભાણીબા અમારા અંજલીબા હોય, પ્રિયાબા હોય, બિંજલબા હોય, પછી અમારા પલકબા, ઝલકબા, વંશિકાબા, કિસાબા, આ બધાએ ભાણેજરા એમ કહેવાય કે જેથી જગતમાંથી નાના બાપાએ દાદાએ વિદાય લીધી હોય ને, અને એના પછી જ્યારે વેકેશનમાં એ ઉનાળાના વેકેશનમાં નાના બાપાના ઘરે આવે ત્યારે બાપુની હાજરી ના હોય નાના બાપુની, ત્યારે શું કહે ખબર છે? ભગવાનને પ્રાર્થના કરે અને કહે, અરે કેમ કરી ભૂલાય હે દાદા, તમને કેમ કરી ભૂલાય, કેમ કરી ભૂલાય દાદા, તમને કેમ કરી ભૂલાય, આવે મને તમારી યાદો, નાના બાપુને કેમ કરી ભૂલાય, કેમ કરી ભૂલાય, નાના બાપુ કેમ કરી ભૂલાય, આવે મને નાના બાપુની યાદ, નાના બાપુને કેમ કરી ભૂલાય. ફોટો જોવું રે, ફોટો જોઈને આંખડી રડે, નાના બાપુને કેમ કરી ભૂલાય. એવો ઘેરો રે આજ વડલો ને અને ઘેરા એ કુટુંબમાં એ મારો બાપ રે મીઠો છાંયડો તે એ મારો બાપનો રેલો. આજ ડાભી પરિવાર ચંદુજી અમને છોડીને હાલ્યા ગયા, ડાભી પરિવારના ચંદુજી અમને છોડીને હાલ્યા ગયા, છોડીને હાલ્યા ગયા, ઈ તો રામના શરણે ગયા, ડાભી પરિવારના ચંદુજી અમને છોડીને હાલ્યા ગયા. સ્વર્ગ